क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ફરી એકવાર મહત્વપૂર્ણ જગ્યા પર આવી પહોંચ્યા છે। તેજી થશે નહીં થાય, ફ્લેટ ઓપનિંગ વચ્ચેના સંકેતો પર નજર કરીએ। શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। નાસ્ડેક અને S&P 500 ફરી એકવાર પહોંચ્યા રેકોર્ડ સ્તરે। ડિસેમ્બરની શરૂઆતમાં નાસ્ડેક 150 પોઈન્ટ વધ્યો, ડાઉમાં પ્રોફિટ બુકિંગ 125 પોઈન્ટ ઘટીને બંધ થયો। गिफ्ट निफ्टी थी मामूली न्यूनतम तेजीना संकेत। न्यूनतम सर्वोच्च थयो रिकवर અને डाउ फ्यूचर्स 50 पॉइंट नीचे, निक्काईમાં 500 पॉइंटनी तेजी। सिगारेट, तमाकू, सोडा तथा ठंडा पीणा पर वधी શકે जीएसटी। सूत्रों प्रमाणे जीओएम द्वारा 35% जीएसटी लागू करवानी भलामण। सस्ता कपड़ा पर जीएसटी ओछो, मोंघा कपड़ा पर जीएसटी વધારવાની ભલામણ। 1500 રૂપિયાથી ઓછા કપડા પર 5%, 10,000 થી વધુના પર 18% અને 10,000 થી વધુના મોંઘા કપડા પર 28% જીએસટી લાગી શકે। આજે ઇન્ડીજીનના સ્ટોક પર નજર રાખો। 470 કરોડની બ્લોક ડીલની સંભાવના। 615 કરોડ રૂપિયાના ભાવે 615 રૂપિયા પ્રતિ શેરના ભાવે થશે બ્લોક ડીલ। સીએ ડોન ઇન્વેસ્ટમેન્ટ વેચશે 2.9% હિસ્સો। આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। ભારતીય માર્કેટ્સ આજે જે છે તે દિવસની શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ સ્તરે કરવાના છે। ત્યારે તમને જોવા મળશે કે જે દિવસની શરૂઆત થવાની છે તે ફ્લેટ નોટ પર થવાની છે। આવી સ્થિતિમાં આજે ભારતીય માર્કેટ્સ શું કરશે તે આપણે સમજવું જરૂરી છે। વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે પણ સમજવાનું છે। બધું જ સેટઅપ બહુ જ મહત્વપૂર્ણ। અને તમને યાદ છે કે આ અઠવાડિયું આરબીઆઈ દ્વારા વ્યાજ દરોની જાહેરાત શુક્રવારે થવાની છે। એટલે એ શુક્રવાર પહેલાં ગુરુવારની તમારી એક્સપાયરી થશે અને પહેલી સાપ્તાહિક એક્સપાયરીમાં શું નવા જૂની થશે તે આપણે સૌ કોઈએ સમજવું જરૂરી છે। આજે સવારે મેં એક્સ પર એ પણ વિશ્લેષણ મૂક્યું હતું, ખાસ ટ્વિટર પર એ પણ પોસ્ટ કરી હતી કે શું થઈ શકે, ગવર્નર સાહેબના કયા કયા મુદ્દાઓ પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ તેની પણ પછી વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું। પણ આજે સૌથી પહેલાં આપણી નજર જે હોવી જોઈએ તે વિદેશી રોકાણકારોના સેટઅપ પર। ગિફ્ટ નિફ્ટી તમને 5-10 પોઈન્ટ પ્લસ માઇનસ બહુ કંઈ ખાસ સંકેત નથી। આવી સ્થિતિમાં સમજો તમે વિદેશી રોકાણકારોનું સેટઅપ। હવે એક વાત થોડી ઉડીને આંખે વળગે તેવી એ છે કે વેચવું તો છે પણ વેચવાની તીવ્રતા ઓછી થઈ છે। તમે જુઓ છો તે પ્રમાણે ગઈકાલે તેમણે 238 કરોડ રૂપિયાની વેચવાલી કરી। યાદ હોય તો શુક્રવારે તમને જે વેચવાલી જોવા મળી હતી તેની સામે આ વેચવાલી જે છે તે થોડી લિમિટેડ છે। પરંતુ યાદ રાખો ગઈકાલે સિપ્લા જેવા એક મોટી બ્લોક ડીલ્સ પણ હતી। હવે એ બ્લોક ડીલ્સ છતાં પણ મામૂલી એવી જ વેચવાલી થઈ છે। મતલબ સાફ છે કે તેમણે નેટ ખરીદદારી કરી છે, વેચવાલી નથી કરી। સામે તમે જુઓ તો ડીઆઈઆઈસ દ્વારા પણ ખરીદદારી થઈ છે। કેટલી ખરીદદારી થઈ છે? 3,588 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને ડીઆઈઆઈસ તરફથી જોવા મળશે। એટલે 3,588 કરોડનું ખરીદ્યું છે। અહીંયા પણ નેટ વેચવાલી તો નથી જ। આઈડિયલી તમે જોવા જાઓ તો એક ખરીદદારી છે। તો અલ્ટિમેટલી તમને ગઈકાલના માર્કેટમાં થોડી રાહત આ બે રીઝનને કારણે જોવા મળી। હવે આગળ શું? તો આગળ તમે આવો અહીંયા ફ્યુચર્સ પર 582 કરોડની નેટ વેચવાલી, જેમાંથી 528 કરોડના નિફ્ટી ફ્યુચર્સ ફરી એકવાર તેઓ વેચીને ગયા છે। બેંક નિફ્ટી હવે જુઓ ઠંડુ પડી ગયું બધું, માત્ર મંથલી એક્સપાયરી છે એટલે 59 કરોડ રૂપિયાની મામૂલી એવી ફ્યુચર્સની વેચવાલી। અહીંયા 1 કરોડની વેચવાલી, અહીંયા 8.5 કરોડની મિડ કેપ સિલેક્ટમાં વેચવાલી। એટલે નિફ્ટી ફિન નિફ્ટી જે છે ફિનાન્શિયલ સર્વિસીસ અને તમે જુઓ બેંક નિફ્ટી બંનેમાં થોડી જ વેચવાલી તમને જોવા મળી રહી છે। મેજર એક્શન થયું તે ઓપ્શન સાઇડ લાવો। અહીંયા FII2 ઇમેજ 43,579 કરોડ રૂપિયાના નેટ ઓપ્શન્સ ખરીદીને ગયા। હવે આમાં 42,000 રૂપિયાના ઓપ્શન્સ ખરીદ્યા તમે નિફ્ટીના। વિચારો, ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ ખરીદ્યા, મતલબ તેઓ અહીંયાથી ખાસ હેજ જબરદસ્ત કરીને ગયા છે।
અથવા તો ગઈકાલે કંઈક શોર્ટ કવર થયા જેમાં 300 પોઈન્ટની તમે તેજી પણ જોઈ અને 24,000 પર સારો સપોર્ટ લઈને ઉપર આવ્યા. તો પોસિબલ છે એ એક ઓપ્શન્સને કારણે અહીંયા તેજી આવી હોઈ શકે. 1504 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ઓપ્શન્સ પણ તેમણે ખરીદ્યા છે. 186 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ વેચ્યા છે ફિન નિફ્ટી. મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા. નેક્સ્ટ 50ના પણ ઓપ્શન્સ વેચ્યા. વધુ એક સારી વાત આપણા સૌ કોઈ માટે એ કે સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને જઈ રહ્યા છે ફરી એકવાર 1887 કરોડ રૂપિયા આસપાસ. આ શુક્રવારના આંકડા પણ એવા હતા. સ્ટોક ફ્યુચર્સ ખરીદીને જઈ રહ્યા છે. ઓપ્શન્સમાં કંઈક નવા જૂની થઈ છે અને તમે અહીંયા જુઓ તો અહીંયા 1855 કરોડના ઓપ્શન્સ વેચીને સ્ટોકના તેમણે હેજ કર્યું છે. તો મતલબ સાફ છે કે માર્કેટમાં કંઈક નવા જૂની થશે એ વાત પાકી. આ આંકડાઓને જોતા તો એવું લાગે છે. આઈડિયલી જોવા જાઓ તો સ્ટોક ફ્યુચર્સના હિસાબથી તેજીના સંકેત જોવા મળે, પણ પોસિબિલિટી હજુ પણ બંને ખુલ્લી છે જ્યાં સુધી તમે આજના સુપર ટ્રેન્ડ નથી તોડતા. હું આગળ બતાવીશ. બીજું એક કન્સર્ન આપણા સૌ કોઈ માટે, વિક્સ જે છે તમારો વોલ્ટિલિટી ઇન્ડેક્સ ગઈકાલે ફરી એકવાર વધીને બંધ થયો છે અને વિક્સનું વધીને બંધ થવું એ કોઈ સારા સંકેત તો નથી જ. તમારી કોઈ ઇવેન્ટ બાકી નથી તેમ છતાં પણ તમે વિક્સમાં વધારો જોઈ રહ્યા છો જે થોડા કન્સર્ન્સ અહીંયાથી ખાસ બતાવી રહ્યા છે. તો આ સ્થિતિ પર પણ આપણે નજર રાખીશું. બીજું તમે આવો અહીંયાથી ખાસ નિફ્ટીની ક્લોઝ તમારી હતી તે હતી 0.5% મજબૂતી સાથેની. એટલે આવો હવે આપણે નજર કરીએ નિફ્ટીના ડેલી ચાર્ટ પર. વિક્સ 15ને નીચે છે એટલે થોડું કમ્ફર્ટ જરૂર છે, પણ વિક્સ વધવો હવે કોઈ લોજિક નથી. એટલે માર્કેટમાં આ અઠવાડિયે વોલેટિલિટી તો રહી જ શકે છે. તેની તૈયારી સાથે તમારે આગળ વધવાનું. હવે ડેઇલી ચાર્ટ્સ પર તમે જોઈ રહ્યા છો આ એક ગ્રીન લાઇન મેં એક્સ્ટ્રા એડ કરેલી છે. થોડું ક્લોઝ પર આવી જાઓ જેનાથી નજર પડે આ જે તમારી 200 દિવસની મૂવિંગ એવરેજથી તમે સપોર્ટ લીધેલા હતા અને આ જે મોટી કેન્ડલ બની તેનો હાઈ, તે હાઈથી તમે આ જે બોક્સ બનતા જોઈ રહ્યા છો તે બોક્સમાં તમે 2 દિવસ અહીંયાથી સપોર્ટ લીધેલા છે. જુઓ આ જે ગ્રીન ટ્રેન્ડ લાઇન છે તે અહીંયાથી ઇન્ટરસેક્ટ થાય છે. મતલબ તમે આ દિવસે અને આ દિવસે જે ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે આ જે હાઈ છે ત્યાંથી સપોર્ટ લઈને ફરી ઉપર આવ્યા. નો ડાઉટ તેને તોડ્યું પણ ત્યાંથી પછી ઉપર જ બંધ આપેલું છે. અને તમે ગઈકાલના જુઓ તો ગઈકાલે ઉપર સુપર ટ્રેન્ડ ફરી એકવાર તમે અટેમ્પ્ટ કર્યો જે 8 દિવસ છે. 1 2 3 4 4 દિવસ તમે ઉપર સુપર ટ્રેન્ડને બ્રીચ કરવાની કોશિશ કરી, પછી ફરી નીચે બંધ આપ્યો. એવી જ રીતે અહીંયા પણ એવું થયું કે ગઈકાલે સુપર ટ્રેન્ડને બ્રીચ કરવાની કોશિશ કરી અને પછી ત્યાં બંધ આપી ન શક્યા. મતલબ સાફ છે કે તમારા માટે 24,287નું ક્લોઝ આવવું જરૂરી છે. આ ક્લોઝિંગ બેઝિસ પર આંકડો છે. જ્યાં સુધી તમારો ડેઇલી ચાર્ટ જે છે તેનો સુપર ટ્રેન્ડ આ લેવલ તે બંધ તેને ઉપર નિફ્ટી નથી આપતો, તમે હજુ પણ નેટ પોઝિટિવિટીમાં નથી. મતલબ સાફ થઈ ગયો. હવે તમે ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સની વાત કરીએ. ઉપરના સ્તરો પર તમારા માટે રેઝિસ્ટન્સ બને છે 2 લાઇન્સ. એક આ બ્લુ લાઇન તમે જુઓ છો તે અને એક તમે આ બ્લેક લાઇન જુઓ છો તે. બ્લુ લાઇન છે તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ, બ્લેક લાઇન છે તે છે 100 દિવસની મૂવિંગ એવરેજ. બંનેના લેવલ્સ હવે હું અહીંયા સ્ક્રીન પર લખી આપું. ઉપરના સ્તરો પર 24,350 જે છે તે આ લેવલ થાય છે એટલે અહીંયા લખીએ અને જે 100 દિવસની મૂવિંગ એવરેજ છે તે લેવલ થાય છે 314. મતલબ સાફ છે 350 તમારા માટે અલ્ટિમેટ રેઝિસ્ટન્સ બની ગયું. ક્લોઝિંગ બેઝિસ પર તમારા માટે આ લેવલ મહત્વનું છે 24,287 જે થઈ નથી રહ્યું. કેટલા દિવસથી? 1 2 3 4 5 6 દિવસથી તમે આને ઉપર બંધ નથી આપી રહ્યા, પણ તમે 200 દિવસની મૂવિંગ એવરેજથી આટલા ઉપર આવીને બેઠા છો. મતલબ સાફ છે કે એક ડાઉનસાઇડ રિસ્ક હજુ પણ ખુલ્લું છે. જ્યાં સુધી તમે આ લેવલ મેન્ટેન કરો છો કોઈ પ્રોબ્લેમ નથી આમ તો, પણ આ લેવલ તોડી શકવાના પણ અહીંયા કોશિશ કરેલી છે નિફ્ટીએ. તમે જુઓ 2 દિવસ એટલે પૂરા ચાન્સ છે કે હજુ પણ એક વખત આ લેવલને અટેમ્પ્ટ કરવા તમે આવો. તો ગઈકાલે તમને યાદ હોય તો આપણે એક સ્ટ્રેટેજી ડિસ્કસ કરી હતી. હું થોડા અહીંયા લેવલ્સ લખીશ હવે. ગઈકાલે આપણે સ્ટ્રેટેજી ડિસ્કસ કરી હતી કે 23,950 તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ. તમે 24,000 પર ખરીદી કરો અને ઉપર 24,300 તમારા ટાર્ગેટ બની જાય. ગઈકાલે શું થયું? એક્ઝેક્ટલી આ જ લેવલ પ્રમાણે તમે ફરી એકવાર ક્લોઝ પર આવી જાઓ. ગઈકાલે એક્ઝેક્ટલી આ જ લેવલ પ્રમાણે તમે મૂવમેન્ટ જોઈ. તમે 24,000નો એક્ઝેક્ટ 24,000ને 8નો સપોર્ટ લીધો, 24,008નો. ત્યાંથી ઉપર તમે 24,300 એક્ઝેક્ટ 301ના લેવલ્સ પરથી રેઝિસ્ટ કરી અને ફરી એકવાર નીચે આવી ગયા. 23,950ના સ્ટોપ લોસ આપણા ઇન્ટેક્ટ રહ્યા.
ગઈકાલે આ પરિસ્થિતિ. સો આજે ફરી એકવાર જ્યારે મામૂલી મજબૂતી સાથે ખુલવાના સંકેત બની રહ્યા છે, આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે તમને હજુ પણ અહીંયાથી એક વખત આ જ સ્ટ્રેટેજી કામમાં આવે. પણ ક્લોઝિંગ બેસિસ પર જ્યાં સુધી તમે 24,287 ને ઉપર બંધ નથી આપતા ત્યાં સુધી પ્રોબ્લેમ. એટલે આજે ફરી એકવાર થોડું ઘટવું હોય નિફ્ટીને તો ઘટી જવા દો. 24,000 તમારો અલ્ટિમેટ સપોર્ટ થાય, જે સપોર્ટ પર તમારી નજર હોવી જોઈએ અને ત્યાંથી પછી 24,300 350 ફરી એકવાર તમે ટાર્ગેટ તરીકે ધ્યાન પર રાખો. સિમ્પલ સ્ટ્રેટેજી તો આ જ કહે છે. જ્યાં સુધી તમારી આ રેન્જ ઇન્ટેક્ટ છે, અત્યારે ફિલહાલ ખુલતા બજારે ખરીદવાનું રિસ્ક તમે ના લો. એક વખત એ રિસ્કને ભૂલી જાઓ તમે. એક વખત એ રિસ્ક મેન્ટેન થઈ જાય, 24,000 24,050ના સ્તરો પર તમે આવી જાઓ તો 23,950ના સ્ટોપ લોસ સાથે, કેમ કે સારું બાઇંગ ઝોન તમારું ત્યાં જ છે. હું આગળ ઓપન ઇન્ટરેસ્ટની ચર્ચા કરીશ શા માટે. સો આ જ સ્ટ્રેટેજીને ફરી એકવાર આજે આપણે કન્ટિન્યુ કરીશું. જો તમે આ 350 314ને ઉપર ફરી એકવાર જાઓ છો તો પછી સ્થિતિ અલગ હોઈ શકે છે, પરંતુ ત્યાં તમારું પ્રોફિટ બુકિંગ ઝોન છે, 300ના ટાર્ગેટ છે આપણા. એટલે જ્યાં સુધી તમે આને ઉપર બંધ નથી આપતા ત્યાં સુધી હું 300 ને ઉપરના બીજા લેવલ્સની વાત નથી કરતો. હું હજુ પણ આ જ રેન્જની વાત કરું છું. 24,000 24,300 આ તમારી રેન્જ છે. 24,000 પર ખરીદો, સ્ટોપ લોસ રાખો, આ ટાર્ગેટ થાય. આ તમારું ક્લોઝિંગ બેસિસ પર જ્યાં સુધી લેવલ હજુ પણ આવતું નથી ત્યાં સુધી રિસ્ક છે, એ રિસ્કને ધ્યાન પર રાખવું જરૂરી. વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટની. આવો હવે તમે 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને આ જે ગ્રીન ટ્રેન્ડ લાઇન અહીંયાથી જોવા મળી રહી છે, હું તેની ખાસ વાત કરીશ અને તે લેવલ થાય છે 23,950. યાદ છે સ્ટોપ લોસ શું કહ્યું હતું મેં? એક્ઝેક્ટલી 23,950. સો એટલા માટે જ મેં આ લેવલ જે છે તે તમને સ્ટોપ લોસ તરીકે આપ્યું છે, કારણ કે જો તમારા એ ગેપ હતા ડેઇલી ચાર્ટના તે તમે આ લેવલને તોડી દો છો તો પછી તમારે ફર્ધર વેચવાલી માટેનું રિસ્ક બને છે. એટલે 23,950ને નીચે જવા પર પછી નિફ્ટીમાં પોઝિશન ખુલ્લી રાખવાની જગ્યા નથી. ઉપર ગઈકાલે શું થયું 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે જુઓ, શાર્પ સેલિંગ આવ્યું, ત્યારબાદ બાઇંગ આવ્યું, કન્સોલિડેશન બાદ અચાનક જ 1 વાગ્યા બાદ તમને અહીંયાથી તેજી આવતી જોવા મળી. રાઈટ. સો ઉપરના સ્તરો પર તમારી તેજી અહીંયા સુધી આવીને ઊભી. 15 મિનિટના ચાર્ટ પર આજે ફરી એકવાર 24,150 24,150 અને ત્યારબાદ વધુ સારી ખરીદદારીની જગ્યા અગેઇન જે તમારા આ લેવલ બને છે તે આવે. એટલે ખુલતા બજારે જો નીચે આવો તમે 24,050 આસપાસ તમને સરસ જગ્યા બને. અહીંયાથી તમે થોડા નીચે આવો તો બાઇંગ ઝોન એ જ છે. હજુ પણ ઉપરના સ્તરો પર બાય કરવા પર રિસ્ક ન જ લેવું જોઈએ. નો ડાઉટ ભારતીય માર્કેટ્સ માટે સંકેતો બધા સારા છે. તમે આઈડિયલી જોવા જાઓ તો એ સંકેતોના હિસાબથી તમને જોવા મળશે કે ખાસ તેજીના ચાન્સીસ પણ બની રહ્યા છે. ઇન્ડેક્સ માટે થઈને પણ, ઓપ્શન્સ માટે થઈને પણ ચાન્સીસ બધા બની રહ્યા છે. પણ ઓવરઓલ રિસ્ક છે ઉપરના સ્તરો પર બાય કરવામાં. જ્યાં સુધી તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ, 100 દિવસની મૂવિંગ એવરેજ ઉપરના સ્તર પર જે 350 થાય છે તેને ઉપર તમે સસ્ટેનેબલ એકાદ દિવસની કેન્ડલ નથી બતાવતા ત્યાં સુધી ઉપર હજુ પણ બાયનું રિસ્ક ન લેવું જોઈએ. ત્યાં સુધી 24,000 24,300 રેન્જની વાત કરી તેમાં જ પ્લે કરો. જો સ્ટોપ લોસ નીચેથી નીકળી જાય છે ક્લિયર કટ તમારે પછી મંદી તરફ જ વિચારવું જોઈએ. આ છે તમારા માટે ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે તે સમજો તમે. હું 24,000ને જ બાય ઝોન શા માટે કહું છું? કારણ કે 24,000 પર તમારા ઓલમોસ્ટ 1.18 કરોડ એટલે 1,18,00,000 ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા ઊભા છે. 1.18 બરાબર છે. હવે આટલા તમારા ઓપન ઇન્ટરેસ્ટ સપોર્ટ આપી રહ્યા છે તમારા લેવલ 24,000ને. બીજો મુદ્દો 24,100 સારો સપોર્ટ છે. એક વખત જે મંદી કરનારા લોકો છે તે કોશિશ કરી શકે કે 24,100 તોડવાની ટ્રાય કરે તો પણ આ સ્ટ્રોંગ સપોર્ટ છે. ધીરે ધીરે ઓલમોસ્ટ 80 લાખ પુટ અહીંયા તમારા માટે આવી ગયા છે. તો આ પણ સ્થિતિ કે જેને તમે ખાસ ધ્યાન પર રાખો. ત્યારબાદ તમે નજર કરો ત્રીજો મુદ્દો, કોલ રાઇટર્સ ક્યાં ઊભા છે અત્યારે ફિલહાલ? તો કોલ રાઇટર્સ ઊભા છે તે જગ્યા છે 24,300, જેના આસપાસની તમારી ક્લોઝ હતી ગઈકાલે અને આજે પણ પોસિબલ છે કે તેને આસપાસની જ ઓપનિંગ થાય. એટલે 24,300થી થોડા નીચે જાઓ ત્યાં તમારી જગ્યા બને. 300-350 પ્રોફિટ બુક કરી જ લેવું જોઈએ. આ જ આપણી સ્ટ્રેટેજી આજે રહેશે, આનાથી વધારે નહીં. ઉપર રિસ્ક છે 500 પર, પણ હા આ વખતે પુટ રાઇટર્સે સારો એવો દારોમદાર આપ્યો છે. એટલે કે માર્કેટને તેજી માટેનું કોન્ફિડન્સ જરૂર છે, પણ એ કોન્ફિડન્સ હજુ પણ આવી નથી રહ્યું. એટલા માટે આપણે એક વખત એવું રિસ્ક નથી લેવું. 350ને ઉપરના રિસ્ક પર બહુ જ વધારે વિચારવું નથી. સો એક વખત એ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. હવે આવી જાઓ અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર.
વાય ચેન્જમાં શું થયું છે તે સમજી લઈએ. વાય ચેન્જના હિસાબથી ગઈકાલે બધા કોલમાં એક્ઝિટ પણ થઈ છે. તમને યાદ હોવું જોઈએ કે ઓપ્શન્સ બાય કરીને ગયા છે નિફ્ટીના. સો એ પણ યાદ રાખો, વિદેશી રોકાણકારોએ ઓપ્શન્સ ખરીદ્યા છે. સો પોસિબલ છે કે એમણે અહીંયા ખાસ પુટ ખરીદ્યા હોય એવું પણ બની શકે, આ તરફના કોલ ખરીદ્યા હોય એવું પણ બની શકે. એટલે એ બધી પરિસ્થિતિઓને પણ ખાસ ધ્યાન પર રાખી અને તમારે ધ્યાન રાખવાનું રહેશે, કેમ કે ઓપ્શન્સ બાય કર્યા છે એટલે મોટી વોલ્ટિલિટીના પૂરા ચાન્સ છે. વિક્સ પણ તમારો વધેલો છે, એ રિસ્ક ધ્યાન પર રાખીને. પણ મેજર કોન્સન્ટ્રેશન 24,000 અને ઉપર 24,600 પર છે, તો આ તમે ખાસ ધ્યાન પર રાખી શકો. આવો એક હવે બ્રેકનો પણ સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈશું. બ્રેક બાદ આપણે સમજીએ બેંક નિફ્ટીનું સેટઅપ અને ત્યારબાદ સમજીશું કે સ્ટોક સ્પેસિફિક કયા વોચ લિસ્ટમાં સ્ટોક્સ આજે હોવા જોઈએ મારા સહયોગી હોમિક પાસેથી. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો એ જ ફ્લેટ હજુ પણ જોવા મળી રહ્યા છે. આવો સમજીએ હવે બેંક નિફ્ટીના સેટઅપને. ગઈકાલે ઘણા દિવસો બાદ બેંક નિફ્ટી કરતાં થોડો ઠંડો હતો. નહીં તો આપણે આટલા દિવસથી કહી રહ્યા છીએ કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધુ સ્ટ્રોંગ છે. ગઈકાલે સ્થિતિ જરા અલગ હતી, પણ હા, ન્યૂનતમ સ્તરોથી ખરીદદારી આવી છે તે વાત તો છે જ. 10 દિવસની મૂવિંગ એવરેજ એક્ઝેક્ટ સપોર્ટ લઈ બેંક નિફ્ટી ઉપર આવ્યો. હવે તમે જેમ નિફ્ટીમાં મેં તમને ગેપ બતાવ્યો એવી રીતે બેંક નિફ્ટીનો પણ ગેપ જુઓ. તમે અહીંયાથી જે મોટા સપોર્ટ લીધા હતા આ રેડ કેન્ડલમાંથી, પછી ગ્રીન કેન્ડલ બની અને પછી છેક ઉપર તમે અહીંયા ઓપન થયા, બરાબર? થોડું ઝૂમ આઉટ કરો. હવે તમે આ જે બોક્સ બની રહ્યું છે ને તેને એક વખત ધ્યાનથી જરા જુઓ. આટલા દિવસથી આ બધા દિવસમાં 10 દિવસની મૂવિંગ એવરેજ ક્યાં છે ને એ જુઓ. આ દિવસે તમારો ગેપ કેટલો છે? આટલો. બીજા દિવસે ગેપ આટલો. ત્રીજા દિવસે ગેપ આટલો. ચોથા દિવસે ગેપ ધીરે જુઓ. 10 દિવસની મૂવિંગ એવરેજનો જે ગેપ છે ને તે ફિલ કરી દીધો. એટલે હવે બેંક નિફ્ટી બહુ ક્રુશિયલ જગ્યા પર આવીને ઊભી છે. તમારી આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને તમે સપોર્ટ આ દિવસે અહીંયા ટચ કરી લીધા અને આટલા દિવસથી આ 1 2 3 4 5 દિવસથી તમે એ ગેપમાં હતા જેને ગઈકાલે તમે ફિલ કરી દીધા છે. એટલે 10 દિવસની મૂવિંગ એવરેજથી યા તો તમે સપોર્ટ લઈને ઉપર જશો યા તો તમે નીચે આવશો. બીજો મુદ્દો, આ જે ટ્રેન્ડ લાઇન તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો તે થાય છે 52,070. 52,070 તમારી આટલા દિવસનું જે મેં આ બોક્સ બનાવ્યું છે તેની એવરેજ થાય છે 52,070. તો આવી સ્થિતિમાં 52,070 ને ઉપરનો બંધ જરૂરી છે, જે એકાદ દિવસ તમને મળે પણ છે, પણ પછી ઉપરના સ્તરો પર આ જે 52,500 ને ઉપર 52,700 છે ત્યાંથી તમને રિજેક્શન આવી જાય છે. એટલે અલ્ટિમેટલી 52,500 ને ઉપરનો બંધ મળવો જરૂરી છે, જે આ લેવલ થાય, જ્યાં બંધ નથી મળતો તમને. એટલે આપણી જે 1000 પોઈન્ટની રેન્જ બને છે 51,500 આસપાસ, જે આ લેવલ છે તે, અને એક આ જે 1000 પોઈન્ટની રેન્જ તમારી બને છે તે 1000 પોઈન્ટની રેન્જમાં તમારી 52,070ની એવરેજ પર તમે હજુ પણ ધ્યાન આપી શકો. પરંતુ આજે જો આ 10 દિવસની મૂવિંગ એવરેજ જે 51,744 થાય છે તે તોડીશું ફરી એકવાર, તો પછી રિસ્ક બને છે આ જે 50 દિવસની મૂવિંગ એવરેજ જે 51,500 થાય છે તમારા માટે, તેને પણ તમે તોડો. તો 51,500 52,500ની રેન્જ હજુ તમે પ્લે કરી શકો, પરંતુ હવે એક રિસ્ક પર છે. બીજું, આરબીઆઈની ઇવેન્ટની વાત મેં તમને શરૂઆતમાં કરી. તો આરબીઆઈની ઇવેન્ટ આ શુક્રવારે છે. વ્યાજદરોને લઈને કોઈ જાહેરાત થવાની શક્યતા છે. વ્યાજદરો ઘટાડવાનું પ્રેશર બહુ જ છે ગવર્નર સાહેબ પર, પણ ગવર્નર સાહેબ ટસના મસ થયા નથી અને એ સારી વાત છે. પણ ઇકોનોમીની સ્થિતિ છેલ્લી પોલિસીથી આ પોલિસીમાં વધુ કથળી છે. આપણો આર્થિક સુધારો જે થવો જોઈએ, જીડીપી ગ્રોથ, તે એટલો સારો નથી. મોંઘવારી ટેન્શન અપાવે છે. આવી સ્થિતિમાં ગવર્નર સાહેબનું ડિસિઝન જે છે તે બહુ જ પરફેક્ટ જગ્યા પર આવીને બેસશે અને તેના પછી બેંક નિફ્ટી આજે આપણી 1000 પોઈન્ટની રેન્જ છે 52,500 51,500, તેમાંથી પછી કોઈ આગળની મૂવ બતાવશે. એટલે જ્યાં સુધી ગવર્નર સાહેબ આવીને શુક્રવારે 10 વાગ્યે આવીને બોલી નથી જતા અને 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં જવાબો નથી આપી દેતા, ત્યાં સુધી બેંક નિફ્ટી એક રિસ્ક પર છે. ઉપર 52,500, નીચે 51,500. આ પરફેક્ટ એનાલિસિસ તમારા માટે બેસી ગયો. હવે તમે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર પણ મેં એક ટ્રેન્ડ લાઇન બનાવી હતી ગઈકાલે. આજે એ ટ્રેન્ડ લાઇન મહત્વની રહેશે અને એ ટ્રેન્ડ લાઇન કંઈક અરાઉન્ડ 51,750 આસપાસ થાય છે. હવે આ લેવલ તમારા ગઈકાલના લો ને આસપાસના લેવલ હતા. હવે આ ટ્રેન્ડ લાઇન મેં એટલા માટે બનાવેલી હતી કારણ કે ત્યાં આગળ તમે ગઈકાલે 1 2 3 4 5 વખત સપોર્ટ લીધો.
શરૂઆતી કારોબારમાં. ક્યાં સુધી? ઓલમોસ્ટ 11 વાગ્યા સુધી. એટલે આજે પણ 51,750 તમારા માટે ક્રુશિયલ ઝોન છે. 5 વખત ત્યાંથી જ્યારે તમે 11 વાગ્યા સુધીમાં સપોર્ટ લીધા છે, આજે પણ પૂરા ચાન્સ છે કે 51,750ના સપોર્ટને તમે વારંવાર ટેસ્ટ કરવાની કોશિશ કરો, પછી ફરી એકવાર ઉપર જાઓ. હવે 51,750 એટલે 51,500 ને નજીકનું લેવલ, અને હું એટલા માટે જ કહું છું આ 51,500 અહીંયા થાય છે. જુઓ, આ ઇવન 585 છે, એટલે 500 તો હજુ પણ નીચે થાય, અહીંયા આગળ થાય. તો આવી સ્થિતિમાં આ લેવલ અને તેન બાદ આ લેવલ, આ બે જગ્યાઓ તમારા માટે ઇનફેક્ટ બાઇંગ ઝોન તમારા માટે બનતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. થોડા વધુ નીચે છે, 51,500 આ લેવલ છે. તો 51,750, 51,500 આ બે લેવલ્સ બેંક નિફ્ટીમાં હજુ પણ બાય ઝોન બની શકે. જો થોડું નીચે આવે તો ઉપર 52,500 તમારા માટે પછી પ્રોફિટ બુકિંગ જગ્યા બને. જો થોડું ઉપરની તરફ તમે જોશો, અહીંયા થોડું હજુ આવો, આ મેં તમારા માટે બનાવી છે 52,300ની જગ્યા. એટલે આઈડિયલી તો 52,500 પર નહીં, 52,300 તમારા માટે પ્રોફિટ બુકિંગ ઝોન થાય. પણ 52,500 ને ઉપર જ્યારે તમે જાઓ છો, 52,300 ને ઉપર, ત્યાંથી પછી સેલિંગ માટેની જગ્યા તમારા માટે ખુલ્લી બની જાય છે. એટલા માટે આપણે બેંક નિફ્ટી માટે આ રેન્જ બનાવી છે. તો તે તમે લેવલ્સ ધ્યાન પર રાખો. જુઓ, રેન્જ 1000 પોઈન્ટની જ છે, 51,500 થી 52,500, પણ તેમાં 250 પોઈન્ટ ઉપર અને આમ 250 પોઈન્ટ ઉપર. એ તમારા માટે ત્યાંથી પછી ખાસ એન્ટ્રી પોઈન્ટ બની રહ્યા છે. જે ન્યૂનતમ સ્તર ઉપર 51,500 ની ઉપર 750 થાય છે, 51,750, અને ઉપર જો 52,500ની વાત કરી છે આપણે, તો તે નીચે થાય છે 52,300. એટલા માટે આ ટ્રેન્ડ લાઇન તમે અહીંયા જોઈ રહ્યા છો, એ તમારા 1000 પોઈન્ટમાં 200 પોઈન્ટનો તમને ડિસ્કાઉન્ટ આપે છે. સો ખાસ એ લેવલ્સને પકડી રાખો, ધ્યાન પર રાખો. ત્યાંથી આગળ નિફ્ટી કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ બતાવી શકે છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળી રહ્યું છે અહીંયાથી ખાસ કે 52,000 પરફેક્ટલી સપોર્ટ બન્યો છે, પરંતુ 52,000ને કોલ પણ ત્યાં ચેલેન્જ આપી રહ્યા છે. એટલે એટલું આસાન નથી 52,000 માટે. 51,500નો સપોર્ટ પણ સારો આમ તો જોવા જાવ તો છે, પણ આ તરફ ચેલેન્જ તમારા માટે 52,500 થાય છે. અને એટલા માટે જ આપણે આ જ 1000 પોઈન્ટની રેન્જની વાત કરી. યાદ રાખો, મંથલી એક્સપાયરી જ છે, માત્ર વીકલી એક્સપાયરી નથી. એટલે ઓપન ઇન્ટરેસ્ટના બધા બેલેન્સીસ થોડા સેટ થઈ રહ્યા છે, પણ તેમ છતાં પણ અલ્ટિમેટલી તમારા માટે આ જ રેન્જ બનતી જોવા મળી રહી છે. અલ્ટિમેટ ચેલેન્જ છે 53,000. તો તે લગભગ આ મહિને હજુ સુધી એવું લાગતું નથી કોલ રાઇટર્સની કન્ડિશનને જોતા કે આવે. ચેન્જ બતાવો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ મેજર એક્શન બની રહ્યું છે ગઈકાલે, તે અહીંયા આવતું જોવા મળ્યું. જુઓ, પુટમાં સારું એવું કોન્સન્ટ્રેશન અહીંયા છે 52,100 પર, અને 52,000માં કોલમાં એડિશન છે. એટલે હજુ એવું ડિસાઇઝિવ ઓપન ઇન્ટરેસ્ટ તમને નથી જોવા મળી રહ્યો ઓઆઈ ચેન્જના હિસાબથી કે અહીંયાથી આગળ સરસ મૂવ તમે બતાવશો. અને ઇનફેક્ટ 53,000 પર કોલમાં એડિશન પણ છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી લીધી. સેટઅપ ક્લિયર છે. થોડું વિસ્તારથી ચર્ચા કરી છે, કારણ કે અહીંયા સ્ટ્રેટેજી થોડું ખુલીને સામે આવી રહી છે. બેંક્સ થોડા હજુ પણ કન્સોલિડેશનમાં રહી શકે, પણ નિફ્ટી તમને સરસ પરફોર્મન્સ આપી શકે. હજુ પણ ઘટાડે બાય ઝોન છે. બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની સાથે ચર્ચા કરીશું આજના સ્ટોક્સના સેટઅપ પર. બ્રેક બાદ આપનું સ્વાગત દર્શક મિત્રો. અત્યારે લાલ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ આપણે જે જોઈ રહ્યા છીએ તે થોડા લાલ નિશાનના છે, પણ સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણું બધું મહત્વનું રહેવાનું છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સીધા જ તેમની પાસે જઈશું. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે વોચ લિસ્ટમાં? યસ, ગુડ મોર્નિંગ. આજે સ્ટોકનું લિસ્ટ ઘણું લાંબુ છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે ટોરેન્ટ પાવર ઉપર નજર કરીશું. તો ટોરેન્ટ પાવરમાં સમાચાર એવા છે કે તેઓ ક્યુઆઈપી અહીંયાથી લાવી રહ્યા છે કે ₹3,500 કરોડને તેઓ ક્યુઆઈપી લોન્ચ કરવા જઈ રહ્યા છે. ક્યુઆઈપીની ફ્લોર પ્રાઇસ અહીંયાથી આપણને 1,555.75 પ્રતિ શેર અહીંયાથી જોવા મળી શકે છે. સાથે ક્યુઆઈપી દ્વારા કુલ 4.6% હિસ્સો અહીંયાથી તેઓ વેચશે. કંપની હવે જે વેચશે તેનો ઉપયોગ તેઓ અહીંયાથી ડેટ ઓછી કરવા માટે તેનો ઉપયોગ કરશે. એની જે ઇન્ડિકેટિવ પ્રાઇસ છે આપણને 1,503 પ્રતિ શેર આપણને અહીંથી જોવા મળી રહી છે. એટલે કે જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી આપણને 5.3% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આજે ઇન્ડિકેટિવ પ્રાઇસ આપણને ક્યુઆઈપીની જોવા મળી રહી છે. અને જે રકમ છે, જેમ વાત કરી કે કંપનીની જે ડેટ છે ઓલરેડી જે દેવું એને ઓછું કરવામાં તેઓ ઉપયોગ અહીંયાથી કરતા જોવા મળશે. આ વાત આપણે ટોરેન્ટ પાવર. એક વખત ટોરેન્ટ પાવરનો આપણે ચાર્ટ જોઈ લઈએ કે આ જે સમાચાર છે એના બાદ કોઈ કારણસર અપ ડાઉન કોઈ બી એક્શન આવે તો કયા લેવલ છે કે જે આપણે અહીંયાથી ધ્યાન પર રાખવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઓવરઓલ જે ઓગસ્ટ મહિનાના જે બોટમ ઓલરેડી બનેલા છે ત્યાં જ આપણને ફરીથી કારોબાર અહીંયાથી આપણને જોવા મળી રહેલો છે, જે ઓલમોસ્ટ 1,510 છે કે જે અહીંયાથી વારંવાર આપણને અહીંયાથી સપોર્ટ જોવા મળી રહ્યો છે. અને જે સપોર્ટ બાદ આપણું જે ગઈકાલનું ક્લોઝિંગ છે 1,586 આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે.
એટલે કે ફોર એક્ઝામ્પલ આ જે સપોર્ટ છે સૌથી પહેલાં તો એને આપણે અહીંયાથી ધ્યાન પર રાખવાનું રહેશે. હવે જો આ બ્રેક ના કરે તો અહીંયાથી સપોર્ટ લે તો ઉપર જે ફર્ધર આપણને જે 1711 એટલે કે જે 10 ડે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ આપણો મેઇન રેઝિસ્ટન્સ રહેશે અને જો એ પાર કરે તો ફર્ધર તેજી આપણે અહીંથી એક્સપેક્ટ કરી શકાય છે. પરંતુ ફિલહાલ આપણે જે લેવલ છે 1586 જો હાલ ગઈકાલનો જે બંધ ભાવ છે ત્યાંથી લઈને જે 1711 એ મેઇન જે લેવલ છે જે વોચ આઉટ કરવાનું અહીંયાથી આપણે ધ્યાન પર રહેશે અને નીચેની તરફ આપણે જે 1510 એક સપોર્ટ તરીકે અહીંયાથી આપણે જોવાનું રહેશે. આ વાતથી આપણે ટોરેન્ટ પાવરની જે બાદ નેક્સ્ટ બીજા સમાચાર ઉપર આપણે આવીશું તો પ્રીકોલ. તો પ્રીકોલમાં સમાચાર એવા છે કે જે સુંદરમ ઓટો કમ્પોનેન્ટ પ્લાસ્ટિક જે આ સુંદરમ ઓટો કમ્પોનેન્ટ છે એનો પ્લાસ્ટિક કારોબાર અહીંયાથી ખરીદવા જઈ રહ્યું છે પ્રીકોલ અને આજે કુલ 215.3 કરોડમાં પ્લાસ્ટિક કમ્પોનેન્ટ ડિવિઝન તેઓ અહીંયાથી ખરીદતા જોવા મળશે. અને સાથે બીજા સમાચાર એ છે કે બોર્ડે પ્રીકોલ પ્રિવિઝનમાં કુલ રૂપિયા 120 કરોડ રોકાણ માટે પણ અહીંયાથી મંજૂરી આપી દીધી છે. હવે આ જે સુંદરમ ઓટો કમ્પોનેન્ટ જે પ્લાસ્ટિક કારોબાર ખરીદશે તો આનો એક જે ઇમ્પેક્ટ છે એ આપણને ટીવીએસ મોટર્સમાં પણ આવવા મળશે કારણ કે આ જે સુંદરમ ઓટો કમ્પોનેન્ટ છે એ ટીવીએસ ગ્રુપની એક કંપની છે એટલે સ્વાભાવિક છે કે જે પૈસા આવશે તો ક્યાંય ને ક્યાંય ટીવીએસ મોટર્સમાં આપણને યુઝ થતા જોવા મળી શકે છે. એટલે પ્રીકોલ અને સાથે સાથે આપણે ટીવીએસ મોટર્સ આ બંને સ્ટોક આજના દિવસે રડા પર રહેશે. તો પ્રીકોલના એક વખત આપણે ચાર્ટ જોઈએ કે પ્રીકોલના ચાર્ટ આપણને શું કહી રહ્યા છે. તો આપણે ડેઇલી ચાર્ટ ઉપર નજર કરીએ તો એમાં સૌથી સારી પેટર્ન એ છે કે લાસ્ટ આપણે 2 વીકનો આપણે ચાર્ટ જોઈશું ડેઇલી પેટ તો અહીંયા સારી વન ટાઈપ આપણને તેજી જોવા મળી છે અને સાથે સારું એવું વોલ્યુમ પણ આપણને શેરમાં જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આવા ટાઈમે કે જે એક રેઝિસ્ટન્સ આપણે જે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે તો અહીંયા આપણે નજર કરીએ તો કન્ટિન્યુ એક લેવલ છે કે જ્યાં આપણને ઓલમોસ્ટ સપ્ટેમ્બરમાં આપણને ત્યાં રેઝિસ્ટન્સ નડ્યું છે જે બાદ નવેમ્બરમાં પણ સ્ટાર્ટિંગમાં આપણને ત્યાંથી ડાઉન આવ્યો છે. હવે જે રીતે આ સારી એવી મજબૂતી સાથે આપણને ઉપર જતું જોવા મળ્યો છે કારોબાર એટલે હવે જોવાનું રહેશે કે જે 495 જે ક્લોઝિંગ છે એટલે કે મેઇન જે 500નું લેવલ છે કે જો એ ક્રોસ કરે અને ત્યાં ઉપર આપણને ડેઇલીની કેન્ડલ જે બંધ થતી જોવા મળે તો આ જે ઓવરઓલ જે યુ શેપ છે પેટર્ન એ આપણને અહીંથી ફિલહાલ થતી જોવા મળી શકે છે એટલે કે ઓલમોસ્ટ આપણને 540ના પણ લેવલ અહીંયા આપણને જોવા મળી શકે છે અને નીચેની તરફ આપણે જે સ્ટોપ લોસ છે એ 470નું અહીંયાથી મેન્ટેન કરીને આપણે અહીંયાથી આગળ ચાલી શકાય છે. આ વાતથી આપણે પ્રીકોલની જે બાદ આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો નેક્સ્ટ સ્ટોક આપણે સિપ્લા કે ગઈકાલે સમાચાર હતા કે પ્રમોટર અહીંયાથી હિસ્સો વેચી રહ્યા છે. હવે કોણે વેચ્યો કઈ તો આપણે જોઈએ તો ફાઉન્ડર સમીના હામિદ અને રૂમાના હામિદ આ બંને કુલ 1.72% હિસ્સો અહીંયાથી વેચ્યો છે જે ગઈકાલે કુલ આપણને 2111 કરોડમાં કુલ 1.72% હિસ્સો એમના દ્વારા અહીંયાથી વેચવામાં આવ્યો છે. આ એક સમાચાર અપડેટ આવી છે એમના પ્રમોટર તરફથી. બીજું હવે સિપ્લાને એક વખત ચાર્ટ જોઈએ તો સિપ્લાના ચાર્ટ આપણને શું કહી રહ્યા છે તો સિપ્લાના ચાર્ટ આપણે એક વખત નજર કરીશું તો હમણાં થોડા ટાઈમથી આપણે જોઈએ તો નિફ્ટી ફાર્મામાં થોડુંક અપડાઉન આપણને કન્સોલિડેશન થોડું માર્કેટમાં જોવા મળી રહ્યું છે. હવે ઓવરઓલ આપણે જો એના ચાર્ટ પર નજર કરીએ તો એનો જે ગઈકાલનો બંધ ભાવ છે 1507 રૂપિયા રાઈટ. પરંતુ અહીંયા પણ આપણને 2 વખત બોટમ બની છે અને સપોર્ટ મળ્યો છે જે અહીંયા લેવલ આવે છે ઓલમોસ્ટ 1460 આજુબાજુ એટલે કે આ જે બોટમ છે એ વારેવાર અહીંયાથી સાચવવાનો ટ્રાય આપણને અહીંથી જોવા મળી રહ્યો છે એટલે કે નીચેની તરફ આપણને 1460 આ એક લેવલ છે જે સપોર્ટ તરીકે કામ કરી શકે છે અને ઉપરની તરફ હાલ જે 1541 કે જ્યાં આપણને એક રેઝિસ્ટન્સ નડી શકે છે જે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. જો એને પાર કરે તો આજે ઓવરઓલ આપણને એક વખત બોટમ બનેલું જોવા મળ્યું છે નવેમ્બરના સ્ટાર્ટિંગમાં કે જ્યાંથી આપણને ઘટાડો આવ્યો હતો જે લેવલ થાય છે ઓલમોસ્ટ આપણું 1600 રૂપિયા કે ત્યાં સુધીના પણ આપણને અહીંયાથી લેવલ જોવા મળી શકે છે. પરંતુ આ જે લેવલ છે 1470 એ સાચવવું પણ અહીંયા ખાસ કરીને આપણે મહત્વનું રહેશે. આ વાતથી આપણે સિપ્લાની. હવે આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીએ તો નેક્સ્ટ આપણે સમાચાર છે મોઇલ એટલે કે મેંગેનીઝ ઓર કે જેના જે સમાચાર આવી છે અપડેટ આવી છે નવેમ્બર મહિનાની કે નવેમ્બરમાં કુલ 1.63 લાખ ટન મેંગેનીઝ ઓરનું તેઓ અહીંથી ઉત્પાદન કર્યું છે અને જે નવેમ્બર એમનો જે કુલ વેચાણ એટલે કે સેલ્સનો આંકડો છે એ આપણને અહીંયાથી 32% વધીને આવ્યો છે જે 1.33 લાખ યુનિટ 1.33 લાખ ટન અહીંયાથી આપણને જોવા મળ્યું છે. એટલે આ મોઇલ્સની વાત થઈ. હવે એના પણ આપણે એક વખત ચાર્ટ જોઈએ તો ચાર્ટ આપણને શું કહી રહ્યા છે તો ચાર્ટ અહીંયાથી થોડાક આપણને નિરાશાજનક જોવા મળે છે ડેઇલી ચાર્ટ ઉપર કારણ કે આપણે અહીંયા સૌથી પહેલાં નજર કરીએ તો જુલાઈમાં ઓલમોસ્ટ આપણને અહીંયા જે ટોપ પર થોડું રેઝિસ્ટન્સ કન્સોલિડેશન જોવા મળે જે લેવલ આપણું થાય છે 550 પરંતુ જે બાદ આપણને વન વે અહીંયાથી આપણને ડાઉન સાઇડ જોવા મળી છે. કન્ટિન્યુ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને ટચ થઈને આપણને વારંવાર અહીંયાથી કારોબાર નીચે જ જોવા મળે છે. જે બાદ હવે લાસ્ટ 3 ડેઝ આપણે તમને હાઇલાઇટ કરાવીશ કે જે આપણને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર આપણે અહીંયાથી સસ્ટેઇન થયા છે એટલે આ એક આપણો મેઇન સપોર્ટ તરીકે અહીંયાથી કામ કરશે કે જે આપણું લેવલ થાય છે ઓલમોસ્ટ 280. હવે 280 આપણે એક સપોર્ટ થયો પરંતુ રેઝિસ્ટન્સ છે જે આપણે ઉપર હાલ 343 કે જ્યાં આપણી 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. હવે આપણો અત્યારે હાલ બંધ ભાવ છે 320
એટલે કે નીચેની તરફ આપણને 280 અને ઉપરની તરફ આપણને 343. આ એક લેવલ છે કે જેની વચ્ચે કારોબાર કન્સોલિડેશન થતું જોવા મળી શકે. જો 343 આપણે અહીંયાથી પાર કરીએ તો ફર્ધર આપણને નેક્સ્ટ 400 સુધીના પણ આપણને અહીંયાથી લેવલ આવતા જોવા મળી શકે છે. આ વાતથી આપણે મોઇલની. નેક્સ્ટ આપણે વાત કરવા માંગીએ સમાચાર બેઝિસ, તો આપણે નઝારા ટેકનોલોજીમાં નજર કરવી જોઈએ. તો નઝારા ટેકનોલોજી ઉપર સમાચાર એ છે કે જે ફનકી મનકી પ્લે સેન્ટર છે કે આપણે અમુક ખાસ એવી ગેમો આપણા કંપનીની જોઈ છે કે જેમાં 60% હિસ્સો અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે કે કુલ રૂપિયા 43 થી 44 કરોડની રેન્જની વચ્ચે તેઓ અહીંયાથી આ હિસ્સો ખરીદશે. અને બીજું જે નોડવિન ગેમિંગ છે કે તેમાં તેઓ OCPS દ્વારા અહીંયાથી 64 કરોડનું અહીંયાથી રોકાણ કરવા જઈ રહ્યા છે. OCPS એટલે કે જે ઓપ્શનલી કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર હોય છે કે એના દ્વારા તેઓ અહીંયાથી આમાં કુલ 64 કરોડ અહીંયાથી નિવેશ કરતા અહીંયાથી જોવા મળી શકે છે. એટલે કે નઝારા ટેકનોલોજી આજના દિવસે રડા પર રહેશે. એના પણ એક વખત આપણે ચાર્ટ સ્ક્રીન પર લઈને આવીએ તો ચાર્ટ આપણે નજર કરીશું તો જેમાં સારો એવો સપોર્ટ આપણને અહીંયાથી જોવા મળ્યો છે ઓલમોસ્ટ 850ના લેવલથી. જે બાદ હવે અહીંયા એક આપણને એક રેઝિસ્ટન્સ હતું લેવલ કે જે થાય છે આપણે 1000 ઓલમોસ્ટ કે 1000ના લેવલથી આપણને સારો એવો સપોર્ટ અહીંયાથી આપણને પાર કર્યો છે રેઝિસ્ટન્સ. પરંતુ હવે જે મેઇન જે ટોપ છે કંપની 1100 કે જે આપણને સપ્ટેમ્બરના મિડ ટુ એન્ડમાં આપણને જોવા મળ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને એક વી પેટર્ન અહીંયા આપણને બનતી જોવા મળી રહી છે. એટલે કે આ એક જે પેટર્ન છે એક વખત ફૂલફિલ કરવા આપણને આવી શકે છે. એટલે કે જે 1100નું લેવલ છે એ આપણને શોર્ટ ટાઈમમાં જોવા મળી શકે છે. અને નીચેની તરફ જો સ્ટોપલોસની વાત કરીએ તો આપણે જે 940 છે કે જે આપણે અહીંયાથી ધ્યાન પર રાખવાનું બની શકે છે. આ વાતથી આપણે નઝારા ટેકનોલોજીની. નેક્સ્ટ આપણે વાત કરવા માંગીશ તો આપણે ઇન્ડિઝિનમાં જે CA ડાઉન 2.9% હિસ્સો અહીંયાથી વેચશે સમાચાર છે. અને બ્લોક ડીલ દ્વારા તેઓ આ જે હિસ્સો વેચશે એની ફ્લોર પ્રાઇસ આપણને 615 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઇન્ડિઝિનની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગોદરેજ પ્રોપર્ટીઝની. તો ગોદરેજ પ્રોપર્ટીઝમાં સમાચાર એવા છે કે એમનો તાજેતરમાં જ એમનો QIP બંધ થયો છે, રાઈટ. હવે QIP દ્વારા તેઓ સક્સેસફુલી કુલ રૂપિયા 6000 કરોડ ફંડ એકત્રિત તેઓ અહીંયાથી કર્યું છે. અને આ જે એકત્રિત કર્યું ફંડ તેઓ રૂપિયા 2595ના ભાવ પર કુલ 2.31 કરોડ ઇક્વિટી શેર તેઓ અહીંયાથી ઇસ્યુ કર્યા છે. અને એના દ્વારા તેઓ ફંડ એકત્રિત કર્યું છે. ગોદરેજ પ્રોપર્ટીઝના આપણે એક વખત ચાર્ટ જોઈ લઈએ, કારણ કે ઘણા ટાઈમથી આપણે જોયું તો રિયલ એસ્ટેટ સારું એવું બઝિંગ જોવા મળ્યું છે. તો એવા ટાઈમે ગોદરેજ પ્રોપર્ટીઝના આપણને ચાર્ટ શું કહી રહ્યા છે. તો ગોદરેજ પ્રોપર્ટીઝમાં ઓવરઓલ આપણને કારોબારમાં કન્સોલિડેશન જોવા મળ્યું છે 3000ના લેવલથી આપણને 3200ના લેવલની વચ્ચે કે જે અહીંયા આપણને ઓલમોસ્ટ કારોબારમાં રેન્જ બાઉન્ડ જોવા મળ્યું હતું. પરંતુ જે બાદ આપણને અહીંયા નવેમ્બરના સ્ટાર્ટિંગમાં અહીંયાથી એક આપણને ડાઉનસાઇડ પણ જોવા મળ્યો હતો અને ત્યાંથી સારો એવો સપોર્ટ પણ જોવા મળ્યો છે. હવે આવા ટાઈમે આજે ફરીથી આજે કન્સોલિડેશન જે લેવલ હતું ત્યાં ફરીથી કારોબાર આવી પહોંચ્યો છે. હવે આવા ટાઈમે જોવાનું રહેશે કે આજે 2900નું લેવલ છે કે જે વારંવાર અહીંયાથી નડતર રૂપ આપણને જોવા મળ્યું છે સ્ટોકમાં. હવે એને પાર ફરીથી સસ્ટેન કરે છે કે ફરીથી અહીંયાથી ડાઉનસાઇડ જોવા મળે છે એ જોવાનું રહેશે. હવે જો માની લો કે અહીંયા સસ્ટેન થાય છે તો આજે ઉપરનું જે ફરીથી આપણને જે ટોપ જે રેઝિસ્ટન્સ 2 વખત આપણને અહીંથી જોવા મળ્યું છે જે લેવલ ઓલમોસ્ટ આપણને 3200 થાય છે. એટલે કે જો નીચેને જો સપોર્ટની વાત કરીએ તો 2800 આપણને જોવા મળી રહ્યો છે કે જે 2800નો સપોર્ટ અહીંયાથી સાચવે તો આપણને ઉપર 3200 સુધીના પણ અહીંયાથી લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. આ વાતથી આપણે ગોદરેજ પ્રોપર્ટીઝની. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો આપણે નેક્સ્ટ સ્ટોક આપણે KPI ગ્રીન કે KPI ગ્રીનને અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર અહીંયાથી કંપનીને મળ્યો છે. અને જે ઓર્ડરની વેલ્યુ કુલ આપણને 1311 કરોડ આપણે સામે આવી રહી છે. અને જેની જે ઓર્ડર છે સ્પેસિફિક જે સોલાર PV પ્લાન્ટ હોય એને સ્થાપના અહીંયાથી કરતી જોવા મળશે ઓર્ડર દ્વારા. અને આ સ્થાપના છે કુલ 5 વર્ષમાં અહીંયાથી કરવાનું રહેશે, જેમાં ઓપરેશન મેન્ટેનન્સ ઓવરઓલ અહીંયાથી ઇન્ક્લુડ આપણને જોવા મળશે. અને જે ઓર્ડર સ્પેસિફિક કંપનીને કોલ ઇન્ડિયા તરફથી જોવા મળ્યો છે. એટલે કે KPI ગ્રીન એનર્જી આપણે આજના દિવસે રડા પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સોલાર ઇન્ડસ્ટ્રી. અહીંયા પણ સોલાર ઇન્ડસ્ટ્રીને એક ઓર્ડર મળે છે, પરંતુ એ એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે. કુલ 2039 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. અને જે ડિફેન્સ પ્રોડક્ટ માટે કુલ 4 વર્ષ માટે અહીંયાથી 4 વર્ષમાં જે ઓર્ડર છે એ ડિલિવર કરવાનો અહીંયાથી રહેશે. એટલે કે સોલાર ઇન્ડસ્ટ્રીઝ પણ આજે રડા પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HCL ટેક. તો HCL ટેકમાં સમાચાર છે કે જે HP કંપની છે એને જે કમ્યુનિકેશન ટેક ગ્રુપ સાથેથી કંપની એસેટ ખરીદશે અહીંયાથી. અને જે 1 ડિસેમ્બર આ ડીલ ઓલરેડી પૂર્ણ થઈ ચૂકી છે. એટલે HCL ટેકનોલોજી રડા પર રહેશે. અને થોડા સમય અગાઉ ઓલરેડી આપણે જોયું તો ચર્ચામાં પણ હતું કે HP પાસેથી અહીંયાથી એસેટ ખરીદશે અને જે ફાઇનલી અહીંયાથી ડીલ પૂર્ણ થઈ છે 1 ડિસેમ્બરના રોજ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો VST ઇન્ડસ્ટ્રીઝ. હવે 2 થીમ ઉપર આજે ખાસ ફોકસ રહેશે. એક તો તમાકુ રિલેટેડ અને બીજું રહેશે કે કોલ્ડ ડ્રિંક. તો સૌથી પહેલાં તમાકુની વાત કરીએ તો તમાકુ અને તમાકુ પ્રોડક્ટ પર અહીંયાથી GST વધી શકે છે એવી વિચારણા ચાલી રહી છે. હવે GST ઓલરેડી 28% હતો
જે વધીને આપણે એથી 35% થઈ શકાય એવા એક સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે જેના કારણે વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી, ગોડફ્રે ફિલિપ્સ અને બીજા જે પણ આપણે તમાકુ રિલેટેડ જે પણ સ્ટોક છે કે એમાં જ આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. આ વાતથી આપણે તમાકુ રિલેટેડ થીમ. હવે આપણે કોલ્ડ ડ્રિંક, તો એમાં ખાસ કરીને વરુણ બેવરેજીસ આજના દિવસે રડા પર રહેશે કે વરુણ બેવરેજીસમાં પણ એવા સમાચાર છે કે જે જીએસટી છે અહીંયાથી વધીને અહીંયાથી 35% થઈ શકે છે ઠંડા પીણા એટલે કે કોલ્ડ ડ્રિંક્સ ઉપર. એટલે આ પણ આપણે રડા પર રહેશે. આ ઓવરઓલ આપણે વાત થઈ. હવે આજે શું ખાસ છે? આજે 2 ઇવેન્ટ છે કે જેની ઉપર તમારે ફોકસ રાખવું છે. પહેલું તો સ્વિગી લિસ્ટ થયો, સારું રિસ્પોન્સ જોવા મળે. રિલીઝ થયા બાદ આજે પહેલી વખત કંપની એના પરિણામ રજૂ કરશે એટલે સ્વિગી રડા પર રહેશે. બીજું, આજે વિપ્રોની એક્સ ડેટ છે, 1 બોનસ કંપની ઓલરેડી ડિક્લેર કર્યું હતું, તે એની આજે એક્સ ડેટ છે એટલે આજે ઓલરેડી એનું જે ટ્રેડિંગ ઓપન થશે તેમાં આપણને ઇમ્પ્લિમેન્ટ થતું જોવા મળશે અને શેર અડધો આપણને ઓપન થતો જોવા મળશે. એટલે કે વિપ્રો અને સ્વિગી બંને આજે સમાચાર છે જેની ઉપર નજર રાખવી છે. એટલે ઓવરઓલ આપણે જે સ્ટોક વાત કરી કે દરેક આપણે ચર્ચા જે વાત કરી, ચાર્ટ જે લેવલને કે જે આપણે અહીંયાથી ધ્યાન પર રાખવાના છે અને જે ઇવેન્ટ છે એને પણ આપણે ખાસ કરીને ફોકસમાં રાખવાનું રહેશે. ઓવર ટુ યસ. બિલકુલ, થેન્ક યુ યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો આ બધા જ સ્ટોક્સ છે દર્શક મિત્રો કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ, પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે સેટલ થઈ ચૂક્યા છે, તો આવો ફટાફટ જઈશું અને નજર કરીએ 9:07 આપણને સ્ક્રીન પર જે પ્રી ઓપનિંગના બિટ્સ મળી રહ્યા છે તેના પર. સૌથી પહેલાં તો નજર કરો તમે નિફ્ટી. પોતાનું જે ઉપરના સ્તરોનું રેઝિસ્ટન્સ આપણે વાત કરી હતી, એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ પાસે ખુજી રહ્યા છો તમે 24,367. મતલબ સાફ છે કે ગઈકાલના ક્લોઝ સામે તમે ગેપ અપ ઓપન થઈ રહ્યા છો. કેટલો ગેપ છે? લગભગ 90 પોઈન્ટનો. ગઈકાલના તમારા હાઈ બન્યા હતા 24,300. એટલે જો ગઈકાલના હાઈથી તમે કમ્પેર કરો તો બીજા તમે 60 પોઈન્ટ 65 પોઈન્ટ આસપાસની તેજી બતાવો છો ગઈકાલના ક્લોઝની સામે. બેંક નિફ્ટી ગઈકાલનો તમારો ક્લોઝ હતો 52,109નો, તેની સામે બીજા 250 પોઈન્ટ આસપાસની તેજી તમે જુઓ છો. ગઈકાલના હાઈ તમારા લગભગ 52,180 આસપાસના બન્યા હતા. એટલે એ હિસાબથી જોવા જાઓ તો બીજા 150-200 પોઈન્ટ આસપાસની તમને એક્શન તેજીની બની રહી છે. હવે તમે આવો અહીંયાથી ખાસ, તે છે મિડ કેપ અને સ્મોલ કેપ. ગઈકાલે 1%થી વધુનું મેજર તેજીનું એક્શન તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળ્યું હતું. આજે તમે નજર કરો તો અહીંયા 0.5% આસપાસની તેજી મિડ કેપમાં છે. 369 પોઈન્ટની તેજી બતાવી રહ્યો છે મિડ કેપ. ગઈકાલનો ક્લોઝ હતો તમારો 57,370નો તમારો હાઈ બની રહ્યો છે આજના દિવસે. અને સ્મોલ કેપ નજર કરો જે 18,904નો તમારો ક્લોઝ જે છે તે ઓપન જે છે તે બતાવી રહ્યો છે 18,845ના ક્લોઝ સામે. 19,000 બહુ ક્રુશિયલ લેવલ છે સ્મોલ કેપ માટે થઈને. આ પહેલાં 19,000થી વારંવાર સેલિંગ આવ્યા છે, મોટું રિજેક્શન આવે છે 19,000થી, અને આજે તમે 18,900 પર ઓપન થઈ રહ્યા છો 845ના ક્લોઝ સામે. જેમ જેમ તમે 19,000ને નજીક જશો પ્રોફિટ બુકિંગનું રિસ્ક અહીંયા આવે છે. પરંતુ આપને યાદ હોય તો 2 અઠવાડિયાથી આપણે ફેબ્રુઆરીની બજેટની થીમ સાથે આગળ વધી રહ્યા છીએ. ચર્ચા આપણે એક્સપર્ટ સાથે કરીએ છીએ તો પણ બજેટની થીમ સાથે કરીએ છીએ. બજેટની થીમના હિસાબથી ડિફેન્સ, સરકારી કંપનીઓ, સરકારી બેંક આ બધામાં તેજી ઓલરેડી આવવા લાગી છે. એટલે જો એ થીમ હજુ પણ જળવાયેલી રહેશે તો તમે 19,000ને ઉપર ટકી જશો, કોઈ પ્રોબ્લેમ નથી સ્મોલ કેપ માટે થઈને. એટલે 19,000નું લેવલ બહુ ક્રુશિયલ છે જેને ઉપર જવા પર નવી તેજી આવશે. બીજી રીતે તમે કદાચ વિચારો તો નિફ્ટી, બેંક નિફ્ટી હજુ પણ હર્ડલ પર છે છેલ્લા 1 અઠવાડિયાથી, પણ મિડ કેપ, સ્મોલ કેપ છેલ્લા 1 અઠવાડિયાથી તેજી જ બતાવે છે. મતલબ સાફ છે કે જો બ્રોડર માર્કેટમાં તમારા મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી કાયમ છે તો માર્કેટનો મૂડ તો પોઝિટિવ જ છે. તે પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. અચ્છા, સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરો. સૌથી વધારે ઘટાડો આજે જે છે તે એફએમસીજી ઇન્ડેક્સ પર છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. કારણ સ્પષ્ટ છે, કારણ છે જીએસટીના સમાચારો. તો મૂળ જે બગડ્યો છે તે કન્ઝમ્પશન અને એફએમસીજી પર બગડ્યો છે. કારણ કે જે રીતે તમાકુ અને કોલ્ડ ડ્રિંક્સ બંને પર જીએસટી વધારવાની વાત છે, હવે આ માત્ર પ્રસ્તાવ છે, હજુ એ આવ્યું નથી, પરંતુ રિએક્શન માર્કેટ અત્યારે જ આપી દેશે. તો તમાકુ રિલેટેડ કંપનીઓ, જેમ હમણાં યોમિકે કહ્યું હતું તેમ, અને સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ સાથે જોડાયેલી કંપનીઓ. હવે આમાં કોલ્ડ ડ્રિંક્સમાં પણ એરેટેડ ડ્રિંક્સ, એરેટેડ મતલબ જે સોડા બેઝડ ડ્રિંક હોય જેમાં કાર્બન ડાયોક્સાઇડથી પ્રેશર આપી અને એ ગેસવાળી જે કોલ્ડ ડ્રિંક બનતી હોય છે, નેચરલ ફ્રૂટ જ્યુસીસ નહીં પણ એરેટેડ જે ડ્રિંક્સ છે તેની અંદર જ આ લાગુ પડવા જઈ રહ્યું છે. જો આવે છે તો, જો મંજૂરી જીએસટી કાઉન્સિલથી મળી જાય છે તો આવી સ્થિતિમાં એફએમસીજીમાં મેજર તમને વેચવાલીનું એક્શન આજે જોવા મળી રહ્યું છે. વરુણ બેવરેજીસ છે, આઈટીસી છે, આ બધી જ કંપનીઓ આજે ખાસ ધ્યાન પર. ઇવન ગોડફ્રે ફિલિપ્સ પણ આજે તમને ટોપ લૂઝર્સમાં જોવા મળશે. હવે આવો મજબૂતી ક્યાં છે?
રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારી તેજી તમને જોવા મળી રહી છે. નિફ્ટી રિયલ્ટી તમે જોશો તો આજે 1% ઉપર. ઓઇલ એન્ડ ગેસ યાદ રાખો ગઈકાલે મંદીના સંકેત હતા, અહીંયા આજે 0.5% ઉપર છે. ફાર્મા 0.5% ઉપર, ગઈકાલે પણ સારી તેજી હતી, એટલે હા ફાર્મા હેલ્થકેરમાં થોડો બઝ બની જરૂર રહ્યો છે લેટલી, તો તેને તમે ખાસ ધ્યાન પર રાખો, કેશ ઇન કરવાની કોશિશ કરો. ફાર્મા સ્ટોક્સ છે કે જેના પર બઝ બની રહ્યું છે. આ સિવાય તમને મીડિયા અને આઈટીમાં થોડી ખરીદદારી જોવા મળશે, તો એ પણ તમે ખાસ ધ્યાન પર રાખો, કારણ કે અહીંયા પણ થોડા તેજીના ગ્રીન શૂટ્સ તમને આવતા જોવા મળી રહ્યા છે. તો આ છે ઓવરઓલ સેક્ટોરિયલ અપડેટ તમારા માટે થઈને. નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ પર જોવા મળી રહ્યા છે સન ફાર્મા, અગેન એ જ થીમ પ્લે આઉટ થઈ રહી છે, તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. 1831 0.25% મજબૂતી. શ્રીરામ ફાઇનાન્સ બીજો સ્ટોક 1%ની મજબૂતી સાથે. BPCL ત્રીજો સ્ટોક 1%ની મજબૂતી સાથે. તો તમારી થીમ ક્લિયર થઈ રહી છે. સરકારી સ્ટોક્સ, ઓઇલ એન્ડ ગેસ સ્ટોક્સ, BPCL ONGC મજબૂત છે, શ્રીરામ ફિનાન્સ મજબૂત છે અને સન ફાર્મા મજબૂત છે. એટલે ડિફેન્સિવ સ્ટોક્સ જ હજુ ચાલી રહ્યા છે. માર્કેટમાં તેજી છે પણ ડિફેન્સિવ સ્ટોક્સ ચાલી રહ્યા છે, મતલબ ઓપનિંગમાં આ તેજી ટકશે, શરૂઆતમાં નહીં તેવું લાગી રહ્યું છે. પછી જોઈએ આગળ, કેમ કે એ તમારા રેઝિસ્ટન્સ ઉપરના છે, સુપર ટ્રેન્ડ છે, બધાને ઉપર તમે ઓપન તો થઈ રહ્યા છો, ક્લોઝ આને ઉપર આવવું જરૂરી છે. એટલે આજના ઓપન કરતાં આજનું ક્લોઝ વધારે મહત્વનું નિફ્ટી માટે બની જશે. HDFC બેન્કે બાય ધ વે સપોર્ટ આપી રહ્યો છે 1822 પર. 1822 એટલે છેલ્લે તમારા હાઈ બન્યા હતા 1836ના 52 વીક, એટલે કે ઓલ ટાઈમ હાઈ તમારા 1836 બન્યા હતા, 1822 પર ઓપન થઈ રહ્યો છે. જોઈએ અહીંયા પણ શું થાય છે પરિસ્થિતિ. વેચવાલી ક્યાં છે? વિપ્રો. ઓકે, સો વિપ્રોમાં તમને અહીંયા કોર્પોરેટ એક્શન જોવા મળશે અહીંયાથી ખાસ, સો તેના કારણે થઈને પણ પરિસ્થિતિ બની છે. સો વિપ્રોને એક વખત આજે થોડું અવોઇડ કરો. ઇવન આઈટીમાં બધે સ્પિલ ઓવર ઇફેક્ટને કારણે આવશે. ITC સમાચારોના બેસિસ પર નીચે, પાવર ગ્રીડ નીચે છે 1%, ટાઇટન 0.5% નીચે છે, બજાજ ઓટોમાં થોડું પ્રોફિટ બુકિંગ બાકી, બ્રિટાનિયામાં થોડું પ્રોફિટ બુકિંગ છે, બાકી નથી કંઈ ખાસ. તો આ પરિસ્થિતિ ધ્યાન પર રાખીએ. સો હવે બેન્ક્સ આજે કોઈ સાથ આપે છે કે નહીં, કેમ કે અત્યારે 0.5% ઉપર તમે ખુલી રહ્યા છો. જો બેન્ક્સ લીડ લેશે તો પછી નિફ્ટીને થોડો સપોર્ટ 400 ને ઉપર જવા માટે મળશે. IT થોડું નર્વસ રહી શકે તેમ છે, FMCG નર્વસ રહેવાનું છે. આવી સ્થિતિમાં બેન્ક્સ સિવાય હજુ એકાદ ઓઇલ એન્ડ ગેસ છે કે એવા કોઈ સેક્ટરે આગળ આવવું પડે. તો આ છે આપણા પહેલાં તો પ્રી ઓપનિંગના બિટ્સના સંકેતો. જોઈએ એક વખત શું પ્રકારની પરિસ્થિતિ બની રહી છે. મિડ કેપ, સ્મોલ કેપથી આપણને જે સારા ક્યુઝ મળી રહ્યા છે તેની અંદર સ્ટોક સ્પેસિફિક તમને જોવા મળશે. PB ફિનટેક બહુ સરસ આગળ ચાલી રહ્યો છે અત્યારે ફિલહાલ. સ્ટોક કંઈક 2-2.5% આસપાસનું એક્શન શરૂઆતમાં જોવા મળેલું છે. ઓવરઓલ રિયલ્ટી, કેમ કે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બસ છે, તો એ તમને જોવા મળશે. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ છે, મેનકાઇન્ડ ફાર્મા છે, તો આ બધા જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ થોડા તેજી તરફી એક્શન કંઈક શરૂઆતી બિટ્સમાં બતાવી રહ્યા છે, તો તેને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરીએ. આવો ધીરે ધીરે તમને જોવા મળી રહ્યા છે ઓપનિંગના સંકેતો. શરૂઆત તો તમે 24,400ના લેવલને નોક કરવાની સાથે કરશો. પોતાના મેઇન રેઝિસ્ટન્સને નજીક છે નિફ્ટી, એટલે 24,400 ને ઉપર ટકવા પર પછી આપણે નવા લેવલ્સની વાત કરીશું. તમને યાદ હશે મેં કહ્યું પણ હતું કે 24,300 ને ઉપરના લેવલ્સનું ડિસ્કસ નથી કરી રહ્યો. રીઝન બીંગ ઉપરના સ્તરો પર હજુ પણ રેઝિસ્ટન્સ છે અને આજનો ક્લોઝ બહુ મહત્વનો છે. સો 24,400 ને ઉપર પછી આપણે નવા લેવલ્સની વાત કરીશું, કેમ કે 500 પર પણ હેવી કોલ રાઇટર્સ ઊભા છે, એટલું સરળ નહીં રહે. તો જોઈએ કયા પ્રકારની ઓપનિંગ તમને જોવા મળે છે. અને બેંક નિફ્ટી પણ પોતાના અપર બેન્ડ 52,300ની જે ટ્રેન્ડ લાઇન હતી આપણી તેને ઉપર 52,500 ને નજીક. સો અહીંયા પછી એક સેલ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટી મળે છે, પણ જોઈએ પછી કે HDFC બેંકનો સાથ છે તો આગળ તમે 52,500 ને ઉપર જાઓ છો કે નહીં તે પણ જોવાનું રહેશે, કેમ કે ડિસેમ્બર મહિનો શરૂ થયો, ફાઇનલી ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. જુઓ શરૂઆત તો તમારી સારી થઈ રહી છે. સો ફાર કોઈ પ્રોબ્લેમ્સ અત્યારે એવા તો કંઈ લાગી રહ્યા નથી કે જોવા મળતા હોય. તો શરૂઆતી તો રિએક્શન તમને આજ પ્રમાણે જોવા મળી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદદારી સોફાર યથાવત છે. 24,300 જો હવે મેન્ટેન કરવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે, ઉપર 377ના હાઈ બનાવ્યા બાદ. એટલે જેમ મેં તમને કહ્યું હતું તેમ 24,300 અને 287 જે સુપર ટ્રેન્ડ છે બંને જાળવવા જરૂરી. એક વખત પોતાની જે 100 અને 50 દિવસની મૂવિંગ એવરેજ છે ડેલી ચાર્ટ પર, તેને ઉપર નિફ્ટી ટકી જાય છે તો કંઈક વાત અલગ. એટલે 350ને ઉપર નિફ્ટીને એટલીસ્ટ 1 કલાક ટકવું પડે તો પછી તમને કન્સ્ટ્રક્ટિવ તેજી જોવા મળશે. ત્યાં સુધી અત્યારે ફિલહાલ ચાન્સીસ થોડા ઓછા છે, કેમ કે GSTના સમાચારો પણ જે સામે આવ્યા છે તે અલ્ટિમેટલી કન્ઝમ્પશનને અસર કરશે, કેમ કે કપડાં વગેરે માટે પણ સમાચારો છે, તો એની પણ થોડી અસર કઈ રીતે આવે છે તે જોવાનું. બેંક નિફ્ટી 52,400ને નોક કર્યા બાદ 52,350 પર,
બેંક નિફ્ટીમાં સપોર્ટ સારો છે આજના દિવસે. મિડ કેપ જુઓ ધીરે ધીરે તેજીની ખરીદદારી અહીંયાથી ખાસ વધતી જોવા મળી રહી છે. સોલર ઇન્ડસ્ટ્રીઝ આજે એક સ્ટોક છે, લઈ આવો સ્ક્રીન પર. સોલર ઇન્ડસ્ટ્રીઝ આજે સમાચારો છે આ સ્ટોક માટેના, અને તેને લઈને સ્ટોક અત્યારે 6.5% ઉપર ખુલ્યો છે. બહુ જ સરસ તેજી તમને આજે જોવા મળી રહી છે. સમાચાર એ હતા કે એમને એક્સપોર્ટ માટેનો ડિફેન્સ પ્રોડક્ટ્સની એક્સપોર્ટ માટેનો ઓર્ડર મળ્યો છે. ડિફેન્સ પ્રોડક્ટ્સ 4 વર્ષમાં ટોટલ ડિલિવર કરવાની છે, અને તે સમાચારને લઈને સોલર ઇન્ડસ્ટ્રી 60%થી વધુ ઉપર બહુ અમેઝિંગ મૂવ બતાવી રહ્યો છે આજના દિવસે. કોચિન શિપયાર્ડ ડિફેન્સની કંપની 4% ઉપર છે. સો ડિફેન્સની થીમ હજુ પણ ચાલી રહી છે, કોઈ પ્રોબ્લેમ નથી. ટોરન્ટ પાવર લઈ આવો. ટોરન્ટ પાવર પણ સમાચારોના બેઝિસ પર અત્યારે ફિલહાલ 3% ઉપર છે. અહીંયા QIP આવી ગયો છે, અને QIPને લઈને હવે અહીંયાથી ખાસ સમાચારોના બેઝિસ પર એક્શન બતાવી રહ્યો છે સ્ટોક. તો આને પણ તમે ખાસ ધ્યાન પર રાખો, કેમ કે સમાચારોના બેઝિસ પર આમાં પણ થોડું એક્શન તમને શરૂઆતી બનતું જોવા મળી રહ્યું છે. બેન્ક્સ પૂરી કોશિશ કરી રહ્યા છે નિફ્ટીને સપોર્ટ આપવાની. મિડ કેપમાં પણ એક્શન છે, સ્મોલ કેપ પણ તેજીમાં છે. સો ફાર કોઈ પ્રોબ્લેમ નથી, અને વિક્સ પણ કંટ્રોલમાં છે. 14.75 હાઈ, ત્યાંથી થોડો નીચે લાલ નિશાનમાં વોલ્ટિલિટી ઇન્ડેક્સ. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમારા માટે થઈને, કે જેના પર તમારી નજર હોવી જોઈએ. આવો ટોરન્ટ પાવરની આપણે વાત કરી લીધી. નેક્સ્ટ સ્ટોક તમે ધ્યાન પર રાખો, પ્રિકોલ. પ્રિકોલ ક્યાં છે નજર કરી લઈએ. પ્રિકોલ અને TVS મોટર્સ બંને પર નજર રાખવાની છે. પ્રિકોલ 4.5% ઉપર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે સ્ટોક, અને સામે TVS મોટર્સ, કેમ કે તેમણે થોડું પ્રોફિટ બુકિંગ કર્યું છે, અહીંયા સ્ટોક 0.5% ઉપર છે. સમાચાર હું સમજાવું તમને. સુંદરમ ઓટો કોમ્પોનન્ટ જે TVS મોટર્સની સબસિડિયરી કંપની છે, તેનો પ્લાસ્ટિકનો કારોબાર ખરીદી રહ્યા છે. હવે આ TVS મોટર્સ 215.3 કરોડમાં પ્લાસ્ટિક કોમ્પોનન્ટ ડિવિઝન છે, તેને અહીંયાથી ખાસ વેચી રહ્યું છે. બોર્ડે પ્રિકોલ પ્રિસિઝનમાં 120 કરોડના રોકાણ માટે મંજૂરી પણ આપી છે. તો પ્રિકોલ પાસે આ યુનિટ જે છે તે આવશે, અને TVS મોટર્સ પોતાની સબસિડિયરીમાંથી આ યુનિટ પ્રિકોલને આપે છે. તો આ સમાચારોના બેઝિસ પર પ્રિકોલમાં બહુ સરસ એક્શન આજે સ્ટોકમાં સારી મજબૂતી તમને જોવા મળી રહી છે. સિપ્લા લઈને આવીએ. સિપ્લા ગઈકાલે પણ બ્લોક ડીલને કારણે એક્શનમાં હતો, આજે પણ છે. અત્યારે ફિલહાલ 5% આસપાસની મજબૂતી, 1517-1509 રેન્જ આ પ્રમાણે બનતી જોવા મળી રહી છે સિપ્લા માટે થઈને. સિપ્લાના ફાઉન્ડર જે છે સમીના હામિદ અને રૂમાના હામિદ, તેમણે 2.5% હિસ્સો ગઈકાલે વેચ્યો, અને ગઈકાલે 2111 કરોડ રૂપિયામાં 1.72% હિસ્સો તેમણે વેચેલો છે. જે બ્લોક ડીલ થઈ હતી તેને કારણે થઈને અહીંયા એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ સોફાર. આવો ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું, અને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇન્ડેક્સ પર નજર કરો. અત્યારે ફિલહાલ મજબૂતી સોફાર યથાવત, પણ ઉપલા સરોથી ઘસારો આવી ગયો. નિફ્ટી 24,377થી 24,300 તોડવાની પ્રયાસ કરી રહ્યા છે. હવે ઉપરના રેઝિસ્ટન્સ કામ કરી રહ્યા છે, ક્લિયર કટ ઇન્ડિકેશન્સ અહીંયાથી ખાસ. બેંક નિફ્ટી 52,500ના રેઝિસ્ટન્સથી 52,300ની આપણી જે ટ્રેન્ડ લાઇન છે તેને નજીક આવી ચૂક્યો છે. 52,300 તોડવા પર ફરી એકવાર તમને થોડું દબાણ ઉપલા સરોથી આવી શકે છે. અત્યારે ફિલહાલ કન્ફ્યુઝિંગ સ્ટેટ છે. નવી કોઈ તેજી પોઝિશન્સ બનાવવાની સલાહ અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીમાં નહીં રહે. નિફ્ટી હવે ઉપલા સરોથી જો ટોપ આઉટ કરે છે તો ફરી એકવાર એક વખત આવવા દો. 24,000 આસપાસ જ સારું લેવલ છે, ત્યાં અત્યારે ખરીદી કરવી જોઈએ. અત્યારે નહીં, નવી ખરીદી કરવા માટે માર્કેટમાં કોઈ જગ્યા બનતી નથી. સ્મોલ કેપ પણ જુઓ, આપણે તમને વાત કરી હતી 19,000ના લેવલની. 18,950નો હાઈ બનાવી સીધા નીચે, અત્યારે 18,900 પર. અને મિડ કેપ તમે જુઓ તો એ પણ 57,440થી ડેઝ લો નવા બની રહ્યા છે, 57,300 તોડી. એટલે ઉપલા સરોથી માર્કેટમાં ટોપ આઉટ થઈ ચૂક્યા છીએ. તે ક્લિયર કટ ઇન્ડિકેશન તમને અહીંયાથી ખાસ બની રહી છે. નિફ્ટીમાં ટોપ લૂઝર છે ITC. સમાચારો આવ્યા, તમાકુ પ્રોડક્ટ્સને લઈને રિએક્ટ કરી દીધું સ્ટોકે. 464 પર આવી ગયો છે સ્ટોક. સો તમાકુ એકમાત્ર પ્રોડક્ટ નથી ITCની, પણ સ્વાભાવિક નામ જ જેનું ટોબેકો હોય, ઇન્ડિયન ટોબેકો કંપની, તો સ્વાભાવિક છે અસર તો આવવાની છે. તો 3% નીચે અત્યારે ફિલહાલ સ્ટોક. ભારતીય એરટેલ 0.5% નીચે છે અત્યારે ફિલહાલ સ્ટોક. ભારતીય એરટેલ 1630 પર 0.80% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળશે. આ છે નિફ્ટીના ટોપ લૂઝર્સ. આવો ટોપ ગેઇનર્સ પર નજર કરીએ. અહીંયાથી ખાસ સૌથી પહેલા અદાણી પોર્ટ. ફરી એકવાર અદાણી ગ્રુપની કંપનીઓમાં તેજીનું એક્શન છે.
JSW સ્ટીલમાં સારી ખરીદારી 0.2% ઉપર તમને જોવા મળશે. તો આ સ્ટોક્સ બધા ધ્યાન પર રાખો. HDFC બેંક સોફાર મજબૂતી જાળવી રાખી રહ્યો છે, એટલે જ બેંક નિફ્ટીને સપોર્ટ મળ્યો. બાકી નિફ્ટીએ જુઓ 24,300 તોડી દીધું, પણ બેંક નિફ્ટીમાં તમને સપોર્ટ હજુ પણ કાયમ છે. 52,300 જાળવવાના પ્રયત્નો અહીંયા થઈ રહ્યા છે HDFC બેંકના સપોર્ટને કારણે. બાકી ઓવરઓલ થોડા સ્ટોક્સ ઠંડા પડતા આપણને જોવા મળી રહ્યા છે. સ્મોલ કેપમાં ઉપલા સ્તરોથી જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેમાં કયા સ્ટોક્સ સાથ નથી આપી રહ્યા તેના પર નજર કરો. એજિસ લોજિસ્ટિક્સ ગઈકાલે જબરદસ્ત તેજી જોવા મળી હતી. અહીંયા પ્રોફિટ બુકિંગ ગઈકાલે પણ પ્રોફિટ બુકિંગ હતું, આજે પણ છે અહીંયાથી. કેસ્ટ્રોલ ગઈકાલે તેજી હતી, આજે અહીંયા ખાસ મંદીના સંકેતો 0.5% નીચે તમને જોવા મળશે. પછી તમે જુઓ અહીંયાથી CG કન્ઝ્યુમર મેજર પ્રોફિટ બુકિંગ છે, ગઈકાલે સમાચારોના બેસિસ પર તેજી તમને અહીંયા પણ જોવા મળેલી હતી. ડૉક્ટર લાલ પેથલેબ 1% નીચે છે, બાટા 1% નીચે છે. સો આ બધા જ સમાચારોને લઈને સ્ટોક્સ. આઇનોક્સ વિન્ડ એક ખાસ નજર કરો, કેમ કે સુઝલોન અને આઇનોક્સ વિન્ડ બંનેમાં જબરદસ્ત તેજીનું એક્શન તમને લેટલી જોવા મળી રહ્યું છે. આજે પણ છે. આઇનોક્સ વિન્ડ તમને 5% ઉપર જોવા મળશે. BLS ઇન્ટરનેશનલમાં 3.25%ની તેજી છે, તો આ પણ સ્ટોક તમે ધ્યાન પર રાખો. મનપ્પુરમ ફિનાન્સ છે, શ્રીરામ ફિનાન્સ એક બાજુ ચાલે છે, એક બાજુ મનપ્પુરમ ફિનાન્સ ચાલે છે. નિફ્ટીનો ટોપ ગેનર શ્રીરામ ફિનાન્સ છે, અહીંયા સ્મોલ કેપનો ટોપ ગેનર મનપ્પુરમ ફિનાન્સ છે, તો આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. સ્ટર્લિંગ વિલ્સન સોલર છે, તનલા પ્લેટફોર્મ્સ છે, બીજા બધા સ્ટોક્સમાં તમને તેજીનું એક્શન બની રહ્યું છે. માર્કેટના ખાસ વિક્સનો ફરી એકવાર વધારે હું હાઇલાઇટ કરીશ. 14.77 વિક્સ ઇન્ટ્રાડે હાઈ બનાવી રહ્યું છે ફરી એકવાર. સો આ એક પરિસ્થિતિ પર પણ નજર રાખવાની રહે, બિકોઝ અહીંયા થોડું ટેન્શન આવી રહ્યું છે. સમાચારોના બેઝિસ પર આજે MOIL આજે ખાસ ફોકસમાં હતો. મોઇલ અત્યારે 3.25% ઉપર પોતાના ડેઝ હાઈ બનાવ્યા છે 334ના, ત્યાંથી તમને 330ના લેવલ્સ બનતા જોવા મળી રહ્યા છે. MOIL પહેલાં નહીં આવો સ્ક્રીન પર. MOILમાં 334થી 330ના લેવલ્સ છે. હવે નવેમ્બરમાં 1.63 લાખ ટન મેંગનીઝ ઓરનું ઉત્પાદન કર્યું છે, જે બિઝનેસ અપડેટ આવ્યા તેને લઈને MOILમાં આજે સારું એક્શન. સો અત્યારે સ્ટોક 3.30% ઉપર તમને જોવા મળશે. સો MOIL ખાસ ધ્યાન પર લઈને આવીશું. આગળ વધીએ. બેન્કિંગ કાઉન્ટર્સ પર ખાસ નજર પડી રહી છે, કેમ કે સપોર્ટ જે આવી રહ્યા છે તે અહીંયા જ આવતા જોવા મળી રહ્યા છે. તમે જોશો કેનરા બેંક, HDFC બેંક બધાની અંદર, બેંક ઓફ બરોડા ઇનફેક્ટ 2% ઉપર તમને જોવા મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખો. એક્શન જે છે તે ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. આજે સમાચારોના બેઝિસ પર આજે નઝારામાં પણ કંઈક તો એક્શન જોવા મળેલું હતું. 2% ઉપર જે સ્ટોક 1039 પર આવી ગયો 1024ના લોની સાથે. સો સરસ એક્શન છે. ત્યાં 800 આસપાસના મેજર જે એક્વિઝિશનના સમાચારો હતા ત્યાંથી આ સ્ટોક જે છે તે ઉપર આવી ગયું. ફંકી મંકી પ્લે સેન્ટર જેમાં 60% હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે. 44 કરોડ રૂપિયામાં 60% હિસ્સો ખરીદ છે. નોર્ડવિન ગેમિંગમાં OCPS દ્વારા 64 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. OCPS એટલે કે ઓપ્શનલી કન્વર્ટેબલ પ્રેફરન્શિયલ શેર. તો આ સમાચારોના બેસિસ પર 1000 ઉપર તો ઓલરેડી સ્ટોક નીકળી પણ ચૂક્યો છે. નઝારા ટેક તમારે ધ્યાન પર ખાસ હોવું જોઈએ. આજે અહીંયા એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. પ્રીવિયસ ક્લોઝ જ તમારો 1010નો હતો, એટલે સમાચારોમાં રિએક્શન તો તમને જોવા મળી રહ્યું છે. હવે નિફ્ટી જુઓ તમે 24,300 ફરી એકવાર મેન્ટેન કરવાની કોશિશ અત્યારે ફિલહાલ છે. હવે જોઈએ આગળ પરિસ્થિતિ શું બનતી જોવા મળે છે. પણ આ છે સોફાર ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો. આપણે વાત કરી તેમ સ્મોલ કેપમાં ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ છે. મિડ કેપ કોશિશ કરી રહ્યું છે હવે 57,300 ફરી એકવાર રિક્લેમ કરવાની, પણ નિફ્ટીએ 24,300 રિક્લેમ કર્યું છે. અને બેંક નિફ્ટીમાં તમને 52,300 ને ઉપર હજુ પણ કારોબાર યથાવત છે. અને વિક્સ પણ વધ્યો છે. સો ઓવરઓલ આ છે લિમિટેડ રેન્જના એક્શન સાથેનું ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.